નીટ પેપર લીક મુદ્દે દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે ગુજરાત કોંગ્રેસે અમદાવાદમાં રેલી અને ધરણા યોજીને કેન્દ્ર સરકાર સામે વિરોધ નોંધાવ્યો. નહેરુ બ્રિજથી સરદારબાગ સુધી યોજાયેલી આ રેલીમાં કોંગ્રેસના આગેવાનો, એનએસયુઆઈ, યુથ કોંગ્રેસના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ, શિક્ષણના વ્યાપારીકરણ અને પરીક્ષા વ્યવસ્થાને લઈને સરકારની કામગીરી સામે વિવિધ રાજકીય સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા છે. રેલીમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શહેર કોંગ્રેસના નેતાઓ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યું કે શિક્ષણના વ્યાપારીકરણ અને વારંવાર થતા પેપર લીકના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવાના બદલે તેમના વિરોધ પ્રદર્શન દરમિયાન બળપ્રયોગ કરવામાં આવ્યો. પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહે જણાવ્યું કે વિદ્યાર્થીઓને ન્યાય આપવાના બદલે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું ગંભીર છે. તેમણે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી. વાત કરવાનો હતો, એમની માંગો માગવાની હતી, એના બદલે એની પર અત્યાચાર કરવામાં આવ્યો. લાઠીઓ વરસાવી, માથા ફોડ્યા, લોહી લુહાણ કર્યા, પેલેટ ગન છોડી, દીકરીઓ સાથે બદસલુકી કરી. એની સામે આજે આખા દેશમાં આક્રોશ સાથે અવાજ ઉઠ્યો છે કે આનો આદેશ આપવાવાળા કોણ? આ યુવાઓ પર, જેનજી જનરેશન પર અત્યાચાર કરવાનો આદેશ કોણે આપ્યો? એ ગૃહમંત્રી જનરલ ડાયર અમિત શાહના આદેશથી આ થયું છે. તો એની જવાબદારી સ્વીકારે, નરેન્દ્ર મોદી માફી માગે, અમિત શાહ રાજીનામું આપે. એ માંગ સાથે આજે ગુજરાતના યુવાનોની માંગને સાથે કોંગ્રેસ પાર્ટી રસ્તા પર ઉતરી. યુવા યુવતીઓ જે છાત્રો હતા એના પર જુલમ જ્યારે કર્યો હોય ત્યારે એની સામેની માંગમાં કોણ જવાબદાર? કોણે ગોળીબારનો હુકમ કર્યો? કોણે લાઠીચાર્જનો હુકમ કર્યો? કોણે એફઆઈઆર કરીને શાંતિપૂર્ણ આંદોલન કરતા રોકવાનો પ્રયત્ન કર્યો? ત્યારે એનો જવાબ નહીં આપીને ગૃહમંત્રી ઉપરથી દાદાગીરીપૂર્વક આ જુલમ ચાલુ રાખતા સ્વાભાવિક રીતે છાત્રોના સમર્થનમાં, યુવાઓના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી, અમારા નેતા રાહુલજી અને અમે સૌએ દેશના લોકો અને કાર્યકર્તાઓએ નક્કી કર્યું કે ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માગી રહ્યા છે. તો જ મને લાગે છે કે આ દેશમાં કાયદો અને વ્યવસ્થા અને શાંતિ પ્રસ્થાપિત થઈ શકે. રેલીને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે અગાઉથી જ પતંગ હોટેલ અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. 2 સંયુક્ત પોલીસ કમિશનર, 3 પીઆઈ સહિત અંદાજે 400થી 500 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કેટલાક વિસ્તારોમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે વાહન વ્યવહારને સરળ બનાવવા માટે બ્રિજનો એક ભાગ ખુલ્લો રાખવામાં આવ્યો હતો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.